સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ગાંધીનગરમાં મારી સાથે તમે જોઈ રહ્યા છો કે ટેટ ટાટ પાસ કરનારા તમામ શિક્ષક મિત્રો એક જ માંગણી લઈને ઉભા છે કે 25-30 વર્ષથી ગુજરાતમાં એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ભયંકર શોષણ કર્યું। હવે આ ગુજરાતની નવી પેઢી આ શોષણ અને ગુલામીમાંથી મુક્ત બની કાયમી નોકરીની ઝંખના કરી રહી છે। ગુજરાતની સરકારી શાળાઓમાં 50,000થી 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે। એની સામે દર વર્ષે નોકરી ભરતીની પ્રક્રિયા બહાર પાડી એક્ઝામ લઈ મેરિટ પ્રમાણે શિક્ષકોને નોકરી આપવાના બદલે 8 વર્ષ સુધી પહેલા તો આ પ્રક્રિયા કરી જ નહીં। એ ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવો જોઈએ એવો વિષય છે। પણ જ્યારે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી સામે 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે તો નવી પરીક્ષાનો ઠંઠો લાવવાના બદલે જે 60,000 લોકોએ એક્ઝામ પાસ કરી એને કાલે સવારે નોકરી ભેગા કરો અને ગ્રાન્ટ સહાયક રદ કરીને બધાને 50,000 લાખ રૂપિયા કમાતા થાય એવું કરો। એક બાજુ ગુજરાતમાં અને દેશમાં ભયંકર બેરોજગારી છે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી, ગરીબ મા બાપને પોતાના દીકરા દીકરીઓને દેવું કરીને ભણાવ્યા છે, બેરોજગારી છે, સામે શિક્ષકોની ઘટ છે। 60,000 શિક્ષકો તૈયાર છે તો લેતા કેમ નથી? કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓની જે સરકારી નહીં પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડોની કમાણી કરવી છે। એ કરોડોની તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા 10 વર્ષમાં લગભગ 89,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી। આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને તેવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી। એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે। બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે 50,000થી લઈને 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે। શાળાઓ નથી, વર્ગખંડો નથી, ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે। અને બીજી તરફ 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે? આ 60,000 શિક્ષકોને તાબડતોબ 24 કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો। તો લાખ શિક્ષકો તો નથી ભરવા, આ ટેટ ટાટ પાસ કરનારા 60,000 શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી। એમાંથી 10,000 લોકોને લેવાના હતા, એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી। અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાનગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડૂબાડી દીધું છે। શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી। એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ, ગ્રાન્ટ સહાયક રદ કરી તમામ 60,000 જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી, યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે। જે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી જેને સરકાર નોકરીમાં નથી લઈ રહી એ તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે 500,000 બહેનો અને ભાઈઓ નહીં 60,000 પરીક્ષા પાસ કરનારા તમામ શિક્ષક મિત્રો એ વિથ ફેમિલી સપરિવાર 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે ત્યારે અમારી સાથે આવો, વિધાનસભાના ઘેરાવનો કોલ આપીએ અને કુબેર ડિંડોર અને ગુજરાતના મુખ્યમંત્રીની આંખ ખુલે એવું દ્રશ્ય ગાંધીનગરમાં સર્જી। આ વિક્રમ સારાભાઈનું ગુજરાત છે। આ એ ગુજરાત છે જે ઈરમા, IIM, IIT, સેપ્ટ, NID, ISRO, PRL એવા ફેબ્યુલસ કેમ્પસીસ એક સમયે ગુજરાતમાં નિર્માણ પામ્યા। આની તુલનામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનેલી કાઠિયા જેવી તમે સરકારી સ્કૂલો ક્લિયર એજન્ડા છે સરકારી શિક્ષણને ખતમ કરવું।
એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ, મંત્રીઓ એમની પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજ ચાલતી હોય ત્યારે સરકારનું આયોજન જ હોય કે સરકારી શિક્ષણને ડૂબાડવું. સરકાર જ્યારે સરકારી શિક્ષણને ડૂબાડવા માંગતી હોય તો સ્વાભાવિક છે શિક્ષકોની ભરતી કરે નહીં. એટલે આ ગુજરાતની 6.5 કરોડ જનતાની સામે ભારતીય જનતા પાર્ટીએ માંડેલો મોરચો છે. આ ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણના ક્ષેત્રમાં થયેલું એક ષડયંત્ર છે, આ એક સાજિશ છે. લગભગ ગુજરાતમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. એ આંકડો 60-70 હજાર પણ હોઈ શકે, લાખ પણ હોઈ શકે. પણ જ્યારે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની એક્ઝામ પાસ કરી છે, સામે તમારા 60,000 લાખ શિક્ષકોની જરૂર છે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં લઈને પાર મૂકો ને. શેના માટે આ લોકોને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો? 15 વર્ષથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ કરો આવું બોલતા મને 20 વર્ષ થયા ગુજરાતમાં. ક્યારે ગુજરાતની ભાજપ સરકાર સુધરશે? આજે કુબેરભાઈ અને મુખ્યમંત્રીની વિરુદ્ધમાં, માનનીય મુખ્યમંત્રીની વિરુદ્ધમાં આ બધી બહેનોએ જુઠ્ઠા છે, આવું કેમ બોલવું પડે? શિક્ષક દિવસનું સેલિબ્રેશન કેવું હોવું જોઈએ? શિક્ષક દિવસનું ગુજરાતમાં સેલિબ્રેશન એવું હોવું જોઈએ કે આપણે છાતી ખોલીને કહીએ કે બિહાર ને યુપી ને કેરળ ને કર્ણાટકની તુલનામાં અમારા જો શિક્ષકો 50,000 શિક્ષકોની જરૂરતની સામે અમે 1.5 લાખની ભરતી કરી. બીજા રાજ્યમાં આટલો પગાર મળે છે, અમે આટલો પગાર આપીએ છીએ. અમારે એજ્યુકેશનની તમે ક્વોલિટી જુઓ. એના બદલે આ 60,000 જે લોકો શિક્ષકોએ પરીક્ષા પાસ કરી એમાંથી કે 10,000 લઈશું, એ 10,000ની ભરતી પણ પૂરી કરતા નથી. અને ગઈકાલે જ્યારે એમણે લિસ્ટ મીટિંગ બહાર પાડ્યું, આ લોકોની આંખમાં ધૂળ ઝોકવાની બાબત છે. એટલે શિક્ષક દિવસ નિમિત્તે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે 8 તારીખે વિધાનસભા સત્રના ઘેરાવમાં બધા જ લોકો મોટી સંખ્યામાં જોડાશે. ગૃહમાં પણ અમે લડવાની કોશિશ કરીશું, આ મુદ્દો ઉપાડવાની કોશિશ કરીશું, રોડ ઉપર પણ લડીશું. પણ સમગ્ર ગુજરાતની જનતાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે પ્લીઝ આ શિક્ષકોના જીવનનો નહીં, તમારા દીકરા દીકરીઓના ભવિષ્યનો સવાલ છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમારો દીકરો કે દીકરી ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થયા બાદ પણ નોકરી ભેગું નહીં થાય.